પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026નો બીજો દિવસ ગીર સોમનાથ જિલ્લો સનવાવ અને બોડીદર શાળાના બાળકોને ઉષ્માભેર શાળા પ્રવેશ કરાવતા શિક્ષણ મંત્રી શિક્ષણ અને કેળવણી સાથે જીવનનું મૂલ્યનું સિંચન કરી વિદ્યાર્થીઓમાં પ્રમાણિકતાનો ગુણ વિકસાવી દેશના ઉત્તમ નાગરિક બનાવીએ। રાજ્યભરની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ રંગે ચંગે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। પ્રગતિનો પ્રવેશોત્સવની થીમ સાથે શરૂ થયેલા પ્રવેશોત્સવના બીજા દિવસે શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાએ કોડીનાર તાલુકાના સનવાવ અને બોડીદર શાળાના બાળકોનો ઉષ્માભેર શાળા પ્રવેશ કરાવી શુભાશીષ સાથે કેળવણીના પથનો પ્રારંભ કરાવ્યો હતો। શિક્ષણ મંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે શિક્ષણ અને કેળવણી સાથે જીવન મૂલ્યનું સિંચન કરી પ્રામાણિકતાનો ગુણ વિકસાવી બાળકો દેશના સારા નાગરિક બને તેવો આપણા સૌનો સહિયારો પ્રયાસ રહ્યો છે। શિક્ષણમાં જનભાગીદારીથી વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ એટલે કે બાળકોના શાળામાં પ્રવેશની ઉજવણી કરવાનો મહા ઉત્સવ। શાળા પ્રવેશોત્સવ અને લોક જાગૃતિ અભિયાન છે। શૈક્ષણિક ક્ષેત્રમાં સરકાર પોતાની રીતે શ્રેષ્ઠ પ્રયત્ન કરે છે, પરંતુ શિક્ષણના સેવા યજ્ઞમાં લોકોની ભાગીદારી પણ એટલી જ આવશ્યક છે। જનભાગીદારીથી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક મૂલ્યોનું સિંચન કરી અભ્યાસ કરાવી દેશના સારા નાગરિકોનું ઘડતર કરવું એ આપણા સૌની સહિયારી ફરજ છે, એમ મંત્રીએ ઉમેર્યું હતું। તેમણે શિક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે જે બાળકો શાળામાં પ્રવેશ કરી રહ્યા છે એમના માટે સુવર્ણ દિવસ છે। આજે શાળા પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓમાંથી કેટલાક આઈએએસ આઈપીએસ તેમજ ડોક્ટર એન્જિનિયર બનશે તો તેમને પણ આજનો આ દિવસ સ્મરણમાં રહેશે। આ દિવસે તેમણે શાળામાં પ્રવેશ મેળવ્યો હતો અને પ્રગતિના રસ્તો કંડાર્યો હતો। વર્ષ 2003માં જ્યારે આર્થિક અને સામાજિક તથા અન્ય કારણોસર 37.22% બાળકો શાળા છોડી જતા રહેતા હતા, પરંતુ શાળા પ્રવેશ અને સરકારના પ્રયત્નોથી આ ડ્રોપ આઉટ એરિયો 2.37% સુધી નીચે લાવવામાં સફળતા મળી છે। પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ ધારાસભ્ય તરીકે પ્રદ્યુમનભાઈ વાજાએ સમગ્ર વિસ્તાર માટે સુવિધાઓ અને કરેલા શૈક્ષણિક કાર્યોને પ્રગતિનો ચિતાર લોકો સમક્ષ રજૂ કર્યો છે। જે કે સિંગુરત સાથે મહેશ વાજા, સોમનાથ।